અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે। 4 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ પાણી ઓસરવાનું નામ છે તે નથી લેતા। આ દ્રશ્યો ગુમામાં આવેલી ઋષિ પાર્ક સોસાયટીના છે કે જ્યાં હજુ સુધી પાણી જે છે તે ભરાયેલા છે। પાણીનો નિકાલ જે છે તે નથી થતો અને તેના કારણે આ તમામ સ્થાનિક લોકો જે છે તે પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું એ પણ છે કે આ પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે લીલ પણ જામી ચૂકી છે, જેના કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે પાણીમાં લીલ વળી છે, પડી ગયા છે અને તેના કારણે હવે ફ્રેક્ચર પણ થયું છે। આ પ્રકારની સ્થિતિ અમદાવાદવાસીઓ જે છે તે ભોગવી રહ્યા છે અને અમદાવાદવાસીઓ પાણીથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે અને કેટલા દિવસથી પાણી છે, અગાઉ ક્યારે પાણી ભરાયું હતું અને આ સ્થિતિનું નિરાકરણ ક્યારે આવે તેમને શું લાગે છે? સાહેબ, અમે આ 20 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, ક્યારેય આવી સ્થિતિ નથી સર્જાણી। આ વર્ષે પહેલા વરસાદથી 1 ઇંચ પાણી પડે ત્યારથી આવું પાણી ભરાય છે। ગટરો ચોક છે, ચેમ્બરો જામ છે અને બધા કોર્પોરેશનના અધિકારીઓને ખબર છે, બધા જ વસ્તુ છાવરે છે અને અમે લોકો ગયા શનિવારથી સતત આ સ્થિતિ ભોગવતા રહીએ છીએ। અમે એક દિવસમાં 14 ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો ત્યારે પણ અમારી સોસાયટીમાં આ સ્થિતિ નથી, જે અત્યારે 1 કે 2 ઇંચ વરસાદ પડે પાણી જતું જ નથી અને અધિકારીઓને વારંવાર રૂબરૂ જઈને રજૂઆત કરી છે, છતાં અધિકારીઓ બસ એમના જવાબ આપે છે, શેડ્યુલ મુજબ આવે છે, ફોન બંધ કરી દે છે, ફોન ઉપાડતા નથી અને કોઈ અમને હજુ પણ ખબર નથી કે અમારી સોસાયટીમાં 0 લેવલ ક્યારે આવશે, ક્યારે આ મચ્છરનો ઉપદ્રવની તકલીફ થશે, એના માટે કોઈ જ જવાબ નથી। કોઈ જવાબદાર નથી। સ્થાનિક લોકો જે છે આ વરસાદમાં અહીંયાથી પાટો આવ્યો છે, તેમની સાથે વાત કરીશું। આ ક્યારે આવ્યો છે અને શું થયું? એટલે અહીંયા પાણી ભરાયેલું હતું અને એમાં અહીંયા આગળ લીલ થઈ ગઈ હતી, એટલે એકદમ હું બહાર નીકળવા ગઈ ને એટલે લપસી પડી ને તો આ મને 1.5 મહિનાનો ફ્રેક્ચરનો પાટો આવ્યો, કાંડામાંથી જ ફ્રેક્ચર થઈ ગયું છે। એટલે આ બધી લીલ, આ બધું પાણી ભરાયેલું લીધે રહે છે ને એના લીધે બધી લીલ થઈ ગઈ છે અને એના લીધે જ હું લપસી પડી અહીંયા જ ઘર આંગણે। કેટલા દિવસથી પાણી ભરાયેલું છે અને નિકાલ થતો નથી? 8 દિવસથી આ પાણી ભરાયેલું છે ભાઈ, અને આ ગટરોના પાણી છે અને ગટરનું પાણી બેક મારીને બધું સોસાયટીમાં અંદર આવે છે અને કોઈ જ જોવા નથી આવ્યું। 8 દિવસથી આ અમે સતત હેરાન છે, નથી ઘરની બહાર નીકળી શકતા, નથી ક્યાંય જઈ શકતા। છોકરાઓ બધું બહારનું કામ પતાવી આવે છે, અમે ક્યાંય નથી જઈ શકતા। તંત્ર કોઈ સાંભળે છે ખરું બા તમારું? સાંભળ આવે છે પણ તંત્ર શું કરે આમાં? નાના બાળકો કંટાળી ગયા છે, ઘરમાં રહેવું પડે છે, બીમાર પડે છે, કોઈ આનો ઈલાજ થાય તો બને તો એટલું કરો। કેટલું સાચવવું પડે બા? અમારા જેવાને તો આજ મારી 75 વર્ષની ઉંમર છે સાહેબ। હવે હું પડી જાઉં તો મારું કોણ કરે? ખાટલામાં પડું તો। કેટલા દિવસથી પાણી ભરાયેલું છે અને કેટલા લેવલથી ઉતરી રહ્યું છે? થોડું ઉતર્યું છે, બહુ નહીં ઉતર્યું। ઘૂંટણસામાં પાણી હતું, આજે થોડું ઓછું છે। તમે 2 દિવસ કાલે બી આવ્યા હોત તો એ ઘૂંટણસામાં જ પાણી હતા, પણ કોઈ સાંભળતું નથી। અઠવાડિયાથી અમે કાલે શનિવાર થશે, અઠવાડિયાથી આ જ હાલત છે। બહુ જ કંટાળો આવ્યો, જેની કોઈ હદ નહીં એટલો, અને કોઈ સાંભળવા તૈયાર નથી। બધું ગટરનું પાણી બેક મારી રહ્યું છે। ઘરમાં પાણી જાય છે? ઘરમાં પાણી ગયું છે? છેલ્લું કોર્નરનું મકાન છે, હજુ ઘરમાંથી બહારનું ફરિયાનું પાણી હજુ આજે સવારે ગયું, કારણ કે હું ફરિયામાં કામ નથી કરી શકતું, છોકરાને બહાર લઈને વોશરૂમ બી નહીં જઈ શકતી, સંડાસ બાથરૂમમાં બધે પાણી ભરાઈ ગયેલા છે। મારા કોર્નરનું મકાન 1 કલાક ખાલી વરસાદ આવે તોય મેદાનમાં ભરાઈ જાય અને ગટરના ભૂંગળાનું ઘુમાનું પાછું પાણી અમારા ઘરમાં આવે છે। ચોક્કસથી તો આ સ્થાનિક લોકો હતા, તે કહી રહ્યા છે કે છેલ્લા 1 વીકથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। પાણી ઓસરવાનું નામ નથી લેતા અને તેના કારણે આ સ્થાનિકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્રને રજૂઆત કરે, પરંતુ તંત્ર ક્યારે સાંભળે અને ક્યારે આ પરિસ્થિતિનો નિકાલ આવે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,